હેલો ગાઈસ, તો આજે આપણે બનાવવાની છે મેંગો સ્ટફ કુલ્ફી. તો એના માટે અહીંયા આપણે દૂધ ગરમ મૂકી દીધું છે. ઉપરથી આપણે એડ કરી દઈશું ખાંડ અને કેસર. પછી આપણે એડ કરીશું એમાં મિલ્ક પાવડર અને એને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું. પછી આપણે એમાં એડ કરીશું કાજુ બદામ પિસ્તાનો ભૂકો અને આપણે એને એકદમ સરસ ઉકળવા દઈશું ઘટ થાય ને ત્યાં સુધી. અહીંયા આપણે કેરીને કટ કરી અને ગોટલી અલગ કરી લેશું. તો આપણી જો કેરી એકદમ તૈયાર થઈ ગઈ છે અને આપણું અહીંયા સ્ટફિંગ પણ એકદમ ઠંડુ અને ઘટ થઈ ગયું છે મસ્ત. હવે આપણે એને એકદમ સરસ રીતે ગુલ્ફી બનાવવાની છે. તો આપણે મેંગોમાં ભરી લેશું. તો આપણું સ્ટફિંગ એકદમ સરસ રીતે ભરાઈ જાય ને પછી આપણે એને પેક કરી અને એક રાત માટે ફ્રીઝરમાં મૂકી દઈશું, જેનાથી આપણી ગુલ્ફી તૈયાર થઈ જાય. તો અહીંયા આપણી ગુલ્ફી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે એનું સ્ટફિંગ. અને અહીંયા મેં એની છાલ ઉતારી અને હવે છાલ ઉતારીને આપણે એના મસ્ત પીસ કરી લેશું. તો અહીંયા આપણા પીસ તૈયાર છે ને અહીંયા આપણે કરી લેશું પ્લેટિંગ. તો કોને કોને મેંગો સ્ટફ કુલ્ફી પસંદ છે મને કમેન્ટમાં કહેજો. બાય.